સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ બલો નમસ્કાર દર્શક મિત્રો, મહાસભા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. ભુજમાં ગેસના બાટલાઓની તીવ્ર અછત ગૃહિણીઓને 15 થી 20 દિવસની પ્રતીક્ષા કરવી પડશે. અધિકારીઓ આ પ્રશ્ન સક્રિય નથી તેવી ચર્ચા પણ થઈ રહી છે. 4523 બેકલોગ સામે માત્ર 680 બાટલાની જ આવક છે. તો શું બાટલાનું કાળા બજાર થઈ રહ્યું છે? આપણે અવારનવાર સાંભળીએ છીએ કે ગેસના બાટલાની ખૂબ જ તંગી છે. બાટલો લખાયા પછી 1 દિવસ પછી પણ નથી આવતો, એટલે ગૃહિણીઓ ઘણી ત્રસ્ત છે અને વારંવાર કહે છે કે અમે બાટલો લખાયા પછી નથી આવતો. તો શા માટે બાટલો નથી આવતો? શું નિયમ છે એના? ભુજની અગ્રગણ્ય ગેસ એજન્સીના માલિકની પાસે એની વાત સાંભળીએ. છેલ્લા 1 મહિનાથી રાજકોટમાં જે અમારી સપ્લાય મળતી હતી એ સપ્લાય અત્યારે બંધ થઈ ગઈ છે, એટલે અમને અમદાવાદથી સપ્લાય મળે છે. અને સપ્લાય થોડીક મોડી બી મળે છે ડિસ્ટન્સને કારણે. બીજું જે જરૂરિયાત છે દરરોજની 3 ગાડીની, એની સામે ક્યારેક 1 મળે છે, ક્યારેક 2 મળે છે, ક્યારેક નથી બી મળતી. એના કારણે અત્યારે 1 મહિનાથી જે સપ્લાય છે એ બહુ જ મોડી મળે છે. જરૂરિયાત ગ્રાહકની જે બુકિંગ છે ડેલી 700નું, 650, 700નું એ મુજબ નથી આવતી. ક્યારેક 300 આવે, ક્યારેક 600 આવે, ક્યારેક ના પણ આવે. એના કારણે સપ્લાય થોડી લેટ. 1/4 થી કરીને 31/3/2014 સુધી 9 બાટલાનો ગ્રાહકને મળશે. અત્યારે રેટ 892.50 છે. કંપની એમ કે એનો રૂલ્સ નથી, પ્રોગ્રામિંગ છે એ કંપની પ્રમાણે જ ઓપરેટિંગ થાય છે. કંપની ઓલ ઓવર ઇન્ડિયા લેવલે એ પ્રોગ્રામિંગ બનાવેલો છે. તેમ છતાં કંપની તરફથી સપ્લાય વહેલો મળતો હોય તો અમે ગ્રાહકને 21 દિવસની વાર જોવાની જરૂર નથી. અમે એને 5 દિવસે 4-5 દિવસે પણ ડિલિવરી આપી દઈએ છીએ. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ 24 કલાક સારવાર પૂરી પાડતી સુખપરની પ્રથમ હોસ્પિટલ. ડાયાબિટીસ, શ્વાસ, બ્લડ પ્રેશર, તાવ, કમળો, પોઈઝન, સર્પદંશ, લકવા જેવા રોગોનું નિદાન અને સારવાર આપતી સુખપર માનુકો હાઈવે પર આવેલી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ. સ્પેશિયલ રૂમ તેમજ ECG, લેબોરેટરી, મેડિકલ સ્ટોરની સુવિધા એક જ જગ્યાએ મળી રહેશે. ડોક્ટર રમેશ આર બિનોય MBBS તબીબી સારવાર આપી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ડોક્ટર રમેશ બિનોય MBBS, મહાદેવનગર, જુનાવાસ, સુખપર, તાલુકો ભુજ, કચ્છ. ફોન 02832283222. મોબાઈલ નંબર 9537315771. ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે હાઈટેક કૃષિ મેળાનો પ્રારંભ થયો. બહોળી સંખ્યામાં ખેડૂતો અને અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા. ભુજ મધ્ય જ્યુબિલી ગ્રાઉન્ડમાં કૃષિ મેળાનો પ્રારંભ થયો. ઓટોમેટિક મશીનો, ઘાસ કાપવાના મશીનો, દૂધ દોવાના મશીનો, ટ્રેક્ટરો, સોલાર ફંસ ગાર્ડ વગેરે ખેતીલક્ષી સાધનોનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. 3 દિવસના મેળામાં હજારો ખેડૂતો તથા ખેતી રસિકો ઉમટી પડશે તેવી આયોજકોની ધારણા છે. આ કૃષિ મેળામાં શ્રી અંજની એન્ટરપ્રાઇઝ રત્નાપર મહુ દ્વારા સ્ટોલ ઉભો કરાયો છે, જેમાં વિવિધ પ્રકારના ખેતીને લગતા ઓજારોનું નિદર્શન ગોઠવાયું છે. કૃષિ મેળા વિશે માહિતી આપવા માટે એમ હું કહીશ કે જ્યારે અહીં કૃષિ મેળો હોય કચ્છની અંદર તો ખેડૂતો કૃષિ મેળાની મુલાકાત લે તો નવી ટેકનિક આવી હોય ખેતીમાં. કારણ કે ખેડૂત સિટીની બાજુમાં ન હોય એટલે ન્યૂઝપેપર બહુ ઓછા જતા હોય. તો આવા મેળાઓ થતા હોય એથી ખેડૂતો આની મુલાકાત લે અને નવી ટેકનિક જે આવી હોય ખેતીમાં એના ફાયદા માટે ખેડૂતો જો મુલાકાતે આવે તો એને ફાયદા રહેતા હોય છે. પછી આમાં ઘણી બધી એવી ટેકનિક છે. દાખલા તરીકે અત્યારે ડ્રીપમાં જે નવી ટેકનિક આવી છે એમાં પણ ખેડૂતો દ્વારા એનો જો યુઝ કરવામાં આવે તો એનાથી જે મુખ્ય આપણા કચ્છ માટે કહીએ તો પ્રશ્ન પાણીનો છે, તો ખેડૂતોએ પોતાની જવાબદારી સમજીને ડ્રીપ ઉપર આવવું જોઈએ. અને એમાં સરકારે પણ વિચારવું જોઈએ કે જે આ જે વસ્તુ છે એની અંદર જેમ 50% સબસિડી છે એ 100% સબસિડી થાય અને ખેડૂતો ટેકનિકલ માહિતી આવા કૃષિ મેળામાંથી મેળવતા હોય છે. આ પણ એક અહીં આપણે બધાએ જોયો એ ડેમો જે સિસ્ટમ બેસાડેલી છે ડ્રીપ પદ્ધતિની, એમાં ખેડૂતને આંખે દેખે અહેવાલ જેવું મળે. મારું નામ શૈલેષભાઈ માણેક અને છેલ્લા 36 વર્ષથી ખેતીવાડીના લગતા જે સાધનો, દવાઓ, ખાતર, બિયારણો, વેચાણનો ધંધા સાથે સંકળાયેલો છું અને અત્યારે રવિ ટ્રેડર્સ ભુજ ખાતે આ સેવા ખેડૂતોને આપી રહ્યો છું. કૃષિ મેળાનું મહત્વ મેં ઇઝરાયલ ખાતે તેલ અવીવમાં પણ આંતરરાષ્ટ્રીય કૃષિ મેળામાં હાજરી આપેલી છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કૃષિ મેળાના જે ફાયદા જોવા મળે છે એ મેં જોયા છે. અત્યારે જે ટેકનોલોજી ડે બાય ડે ડેવલપ થતી જાય છે, બિયારણો નવા નવા આવતા જાય છે, નવી નવી મશીનરી આવતી જાય છે, નવી નવી ટેકનોલોજી આવતી જાય છે, એને ખેડૂત અપનાવે
તો જ અત્યારે જમાના સાથે ચાલી શકે. બાકી જો નવી ટેકનોલોજીનો જો એ ઉપયોગ ના કરે તો ખેતીમાં દિવસો દિવસ કઠિન દિવસો આવી રહ્યા છે. પ્રશાંત પટેલ, મેળાના મુખ્ય આયોજક. મેળાનું આયોજન નરમી સંસ્થા અને વાવેતર ગ્રુપ દ્વારા છેલ્લા 2005થી કરવામાં આવે છે. 2005માં પ્રથમ વખત કચ્છ જિલ્લામાં કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઇનોગ્રેશન પણ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. તે દિવસે રાજ્ય લેવલની પાક પ્રદર્શન હરીફાઈનું કેરી પાક પ્રદર્શન હરીફાઈનું રાજ્ય લેવલની હરીફાઈનું કચ્છ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ રીતે દર વર્ષે 2006માં પણ આયોજન જ્યુબિલી ગ્રાઉન્ડમાં કર્યું હતું કૃષિ મેળાનું. 2010માં વાંઢાઈમાં કર્યું હતું. એ રીતે અમારું આ કચ્છ જિલ્લામાં આ સંસ્થાનું ટોટલ 6ઠું છે. કચ્છ જિલ્લામાં 5મું આયોજન છે. આ આયોજન પાછળ અમને જે ફાયદો થાય એથી વિશેષ ફાયદો ખેડૂતોને પણ થાય છે. એમ કે એક જ જગ્યાએ નવી નવી ટેકનોલોજી જે ખેડૂતો ક્યારે જોઈ ન હોય એવી ટેકનોલોજી ખેડૂતો આ પ્રદર્શનમાં જોઈ શકે છે. આજે પણ ડ્રીપની અલગ અલગ જે પદ્ધતિઓ છે આ કૃષિ મેળામાં જૈન ઇરિગેશન દ્વારા અલગ અલગ ડ્રીપ પદ્ધતિની ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. અને કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી આખું તેની ઓપરેટિંગ સિસ્ટમ છે એમ જે કોમ્પ્યુટરથી ઓપરેટ થાય છે. મારું નામ જિગ્નેશ આર ભીમાણી. આપણે સ્ટોલ એગ્રીકલ્ચર ખેતોજારનો રાખેલ છે. કચ્છ ભુજમાં કૃષિ મેળો યોજવામાં આવ્યો છે, જેની તારીખ 16, 17, 18 અને 19 છે. જેમાં હોલ નંબર 2માં સ્ટોલ નંબર 5, 6 શ્રી અંજની એન્ટરપ્રાઇઝ નવી ટેકનોલોજીના ઓજારો રાખેલ છે, જે ખેડૂતને નવું ટેકનિક અને સબસિડીવાળા ખેતોજાર પહોંચે એના માટે અમારો પ્રયાસ છે. તો ખેડૂત મિત્રોને ખાસ આમંત્રણ કે આ અમારા કૃષિ મેળાનો જરૂર લાભ લેશો અને વધારશો. ધન્યવાદ. આ કૃષિ મેળાના ડિસ્કાઉન્ટ માટે 5% ડિસ્કાઉન્ટ રાખેલ છે, જે કૃષિ મેળા 4 દિવસ માટે જ માનવામાં છે. આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવાની જવાબદારી હવે અમારી. યાસ્મીન ફ્લાવર્સ એટલે ફૂલ અને ડેકોરેશનમાં એક જાણીતું નામ. આપના શુભ પ્રસંગોએ ગાડી સજાવટ માટે, મધુ રજની માટે રૂમ સજાવવા આજે જ સંપર્ક કરો. યાસ્મીન ફ્લાવર્સનો ગજરા, કલગી, સેરા, સર, અંગ્રેજી ગુલાબ, હાર, ચાદર, સ્પેશિયલ ચોટલો તેમજ ચોડી માટે ઝાલર બનાવી આપશું. દરેક જાતના ફૂલો અને ગુચ્છાના વિક્રેતા એટલે યાસ્મીન ફ્લાવર્સ. સંપર્ક રિઝવાન ભટ્ટી. મોબાઈલ નંબર 9879786183 8141480763. સ્થળ ઇન્દિરા બાગ સામે ભુજ. રહેઠાણ પાટવાડી નાકુ, સ્વામિનારાયણવાડી સામે, HA સર્વિસ સ્ટેશન, ભુજ, કચ્છ. સંશ્રી મેકણદાદા અખાડા દ્રંગની પવિત્ર ભૂમિ પર પૂજ્ય રમેશભાઈ ઓઝા, પૂજ્ય ભાઈજીની અમૃત વાણીમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 17મી માર્ચથી એટલે કે રવિવારથી સવારે 10 કલાકથી જ કથાનો પ્રારંભ થશે. પૂજ્ય મેકણદાદા ગૌશાળા અને પાંજરાપોળ ટ્રસ્ટના લાભાર્થે પૂજ્ય ભાગવત આચાર્ય શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસ આસને તારીખ 17મી માર્ચ રવિવારે સવારે 10 કલાકે ભાગવત કથાનો પ્રારંભ થશે. આ કથા માટે ધર્મપ્રિય લોકોની વ્યવસ્થા જળવાય તે માટેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. આ કથા માટે ભોજન તથા સહયોગીદાતા તરીકે તારાચંદભાઈ છેડા, માંડવી ધારાસભ્ય, વાસણભાઈ આહિર, અંજાર ધારાસભ્ય તથા સમગ્ર કથા દરમિયાન રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ દાતાશ્રીઓ અને મેકણદાદાના સેવકગણ ઉપસ્થિત રહેશે. મારું નામ દયારામ દાદા કાપડી છે. આ મેકણદાદા અખાડામાં દાદા મેકણના 10મી પેઢીનો હું વારસ છું અને આ જ મેકણદાદા ગૌશાળા પાંજરાપોળ ટ્રસ્ટનો મેનેજિંગ ટ્રસ્ટી છું. આ અખાડાની અંદર મેકણદાદા ગૌશાળા પાંજરાપોળ ટ્રસ્ટ અને ગાયોના લાભાર્થે શ્રી પૂજ્ય ભાઈ શ્રી રમેશ ઓઝાની કથાનું કાલે તારીખ 17/3/2013થી કથાનું આયોજન કરેલો છે, જે કાલે શરૂ થાય છે. જેમ દાદા મેકણે આ રણના વિસ્તારની અંદર માનવ જાતિની ઢોર ઢાખર પછી પાંગરની જે સેવા કરેલી છે, એ સેવાના માધ્યમે આ કથાનું આયોજન કરેલો છે. અને આ રણના વિસ્તારમાંથી કોઈ જીવની ઈચ્છા ન થાય, પાંગડા જીવની સેવા થાય, એના માટે પૂજ્ય ભાઈશ્રીનું કથાનું આયોજન કરેલો છે. કથા નિમિત્તે મહાપ્રસાદના દાતાશ્રી લક્ષ્મીબેન જગસી છેડા હસ્તે હંસાબેન તારાતન જગસી છેડા, જેમનું મહાપ્રસાદનું મુખ્ય યોગદાન છે. અમારા ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિર, જેમનો આખો મંડપનો ખર્ચો છે. અને અમારા અહીંના સેવકો આહિર સમાજના, અન્ય સમાજના તમામ દાદા મેકણને માનતા સમાજના તમામ ભાઈઓ બહેનો આ સેવા માટે
તૈયાર છે. અમારા અહીંના રતનાર ગામના ભચુભાઈ રવાભાઈ આહિર, ધનજીભાઈ કેરાસિયા, વેલજીભાઈ આહિર, વીઆર સાધુ, તમામ અલગ અલગ સમાજના અલગ અલગ આગેવાનો તમામ તૈયારીઓ કરી લીધી છે. હવે લાકડાના ફર્નિચરથી થતી તકલીફોને કરો બાય બાય. રાધે કૃષ્ણ સ્ટીલ ફર્નિચર લાવ્યું છે અનેક અવનવી આધુનિક ડિઝાઇનો સાથેનું ફર્નિચર. આપના ઘર, દુકાન, ઓફિસના ફર્નિચર માટે વ્યાજબી ભાવે સ્ટીલ ફર્નિચર બનાવી આપશું. સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીવી કોર્નર, સેટી પલંગ, રેડીમેડ તેમજ આપને મનગમતું ઓર્ડર મુજબ સ્ટીલ ફર્નિચરના કઠોળા 300/316 તદ્દન વ્યાજબી ભાવે બનાવી આપશું. સ્ટીલમાં 100% નવી ગેરંટી આપવામાં આવશે. દરેક પ્રકારનું હાઈ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ AISI 300/316 રેલિંગ અને સ્ટીલ ફર્નિચરનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધે કૃષ્ણ સ્ટીલ ફર્નિચર. અમારું સરનામું રાધે કૃષ્ણ સ્ટીલ ફર્નિચર, સુખપર રેલવે ક્રોસિંગ, સ્વામિનારાયણ એલ્યુમિનિયમની બાજુમાં, સુખપર ભુજ. શૈલેષભાઈ પટેલ, રાજકોટ વાળા. મોબાઈલ નંબર 9825619766. ભુજ તાલુકાના કુકમા ગામે કૃષ્ણાબેનને તેમના જેઠ અને જેઠાણી દ્વારા માર મારવામાં આવ્યો. કૃષ્ણાબેને પ્લોટ ખાલી કરવા જતા આ બનાવ બન્યો. કુકમા ગામના વિધવા કૃષ્ણાબેનને 100 ચોરસ વારનો પ્લોટ મળેલ હતો, પરંતુ તે પ્લોટ ઉપર તેમના જેઠ જેઠાણી શશિકાંત તથા લક્ષ્મીબેને કબજો જમાયેલ હતો. ખાલી કરાવવા જતા આ બંને કૃષ્ણાબેનને તથા તેના ભાઈને માર મારેલ હતો તેવી ફરિયાદ કરાઈ છે. ફરિયાદીના જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બનવારીલાલ કુકમાન હકીકતમાં કે મારા ભાઈના ઘરેથી કૃષ્ણાબેન વિધવા સહાય માટેનો 100 ચોરસ વારનો પ્લોટ મંજૂર થયો હતો. એ પ્લોટ ખાલી કરવા માટે અમે જાણ કરી હતી 4 દિવસ પહેલા. ખાલી ન કરી એટલે પછી કાલ સાંજના અમે ખાલી કરવા ગયા અને સાફસૂફ કરાવવા માટે ગયા તો એ લોકો માર્યો. કૃષ્ણાબેનને મારતા હતા એટલે કૃષ્ણાબેન સાફ સફાઈ કરવા ગયા ત્યાં તો પછી એમને ત્યાં કે આ પ્લોટ અમારો છે, અમે ખાલી નહીં કરીને ડાયરેક્ટ એમને મારવા માંડ્યા એમના ઘરેથી. એમ શશિકાંતભાઈ ને લક્ષ્મીબેન જેઠ જ છે એમને. આમ તો Surf Max packaged drinking water. Daryalal Beverages. Surf Max Madhapur Bhuj Kutch. Email daryalal_beverages@yahoo.com. Surf Max. Contact 02832 242201. Surf Max Daryalal Beverages. ભુજ તાલુકાના ભુજોડી ગામના માજી મહિલા સરપંચના પતિ ખીમજી પરબત મંગરિયા ઉંમર વર્ષ 33 નું ભેદી સંજોગોમાં મોત. પોલીસ આત્મહત્યા હોવાનું માનીને તપાસ ચલાવી રહી છે. સત્ય ઘટના શું છે એ તો PM બાદ જ બહાર આવશે. ભુજોડી ગામના માજી મહિલા સરપંચના પતિ ખીમજી પરબત મંગરિયાનું આજે સવારે ભેદી સંજોગોમાં બારાપર પાસે સેનેટોરિયમ બાજુમાં પાણીના ટાંકામાંથી લાશ મળી આવતા પોલીસ દોડધામ કરી હતી. પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચતા આ લાશને બહાર કાઢી હતી. ત્યારબાદ હદભાગીના મોઢામાંથી ફીણ નીકળ્યું ને દેખાતા પોલીસે આત્મહત્યાની થિયરી પર તપાસ ચલાવી રહી છે. વાસ્તવિકતા શું છે એ તો PM રિપોર્ટ બાદ જાણવા મળશે. આ કામે મરણ જનાર ખીમજી પરબત મંગળિયા ઉંમર વર્ષ 33 રહે ભુજોડી તાલુકો ભુજ નાઓ આ પ્રાથમિક શાળામાં કોન્ટ્રાક્ટરથી કામ કરતા હતા અને પાણીના હોજમાં ડૂબી જવાના કારણે મરણ ગયેલ છે. કારણમાં તો મોઢામાંથી થોડું પીનાયેલું છે એટલે કોઈ બીજું બી કારણ હોઈ શકે. બાકી આમ તો પાણીમાં ડૂબી જવાથી જ મરણ ગયેલ છે અને સવારના જ બનેલો હોય એવું લાગે છે. અમને જાણ થઈને અમે તાત્કાલિક આવી ગયા. લગભગ 12:30 આસપાસ જાણ થઈ. તાત્કાલિક નીકળીને અમે 1:30 વાગ્યાની આસપાસ પંચનામું પૂરું કરી દીધું છે. ભુજોડીના માજી સરપંચ છે. હવે આપના સપનાના ઘરને સાકાર કરો શ્રીજી ડેવલપર્સ સંગાથે. કચ્છ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ઇન્ડસ્ટ્રીઝ હાઈવે તરીકે પ્રચલિત એવા ભુજ ભચાઉ હાઈવે પર આવેલ લાખોન ચોકડીની તદ્દન નજીક તમામ સુખ સગવડતા સાથે નિર્માણ પામી રહેલ શ્રીજી ડેવલપર્સના પ્રોજેક્ટ સિટી સ્ક્વેર ટાઉનશીપમાં આકાર પામી રહેલા બંગલામાં એક કદમ માંડો. આ નિર્માણ પામી રહેલા બંગલાની આસપાસ પણ તમામ જાણીતા સ્થળો અને સુખ સગવડતા ઉપલબ્ધ છે, જેવી કે BMCB પબ્લિક સ્કૂલ, લર્નિંગ સ્ટાર સ્કૂલ તેમજ હોટલ મધુબન પણ ખરી છે. કિચનમાં માર્બલ પ્લેટફોર્મ વિથ સ્ટીલ સિંક, અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ ટેન્ક, ફુલી વિટ્રીફાઈડ ફ્લોરિંગ, મેઇન ડોર, ડેકોરેટિવ અન્ય ફ્લશ ડોર, પૂરતા પોઈન્ટ સાથે વાયરિંગ પણ ખરું છે. એલ્યુમિનિયમ સેક્શન બાથરૂમ ડોર, અંદરના ભાગે પ્લાસ્ટિક તથા બહાર વોટરપ્રૂફ ફાઇન.
શ્રીજી ડેવલપર્સ, હિતેશ આર ગઢવી 09925820800, વિરેન્દ્રસિંહ જાડેજા 09099073777, વસંતભાઈ પી સોની 09909071783, વિજયસિંહ રાજપૂત 09879359558. નખત્રાણા તાલુકાના મથલ ગામમાં જમીનના મુદ્દે મારામારી થતા 4 ને હોસ્પિટલમાં દાખલ કરાયા. નખત્રાણા ગામના મજીદ ચાકીએ ફરિયાદ કરી છે કે જમીનના વિવાદ બાબતે આમદ અને અબ્દુલ કુંભાર કે જેઓ બંને બાપ દીકરો છે તેમને ફરિયાદીને તેની માતા, માસી તથા અન્યને મારતા ગવાયેલ છે અને તેઓને નખત્રાણા તથા ભુજમાં દાખલ કરાયા છે. પોલીસે તપાસ ચાલુ કરી છે. મજીદ દાઉદ ચાકી, અમે ઘરથી નીકળ્યા બરાબર, સ્ટેશન ઉપર જતા હતા, મારો ભત્રીજો હું બરાબર. ત્યારથી અમારી માસી ભેગા થયા, અમારી મા ભેગા થયા. એ ધોકો લઈને આવતો હતો, અમને કોઈ જાતની ખબર નથી. આમદ કુંભાર અને એનો છોકરો અબ્દુલ કુંભાર એ આવીને સીધો મટાઈ જ રહ્યો. મારી માસીને માર્યો, મારી માને, મારે 2 ભત્રીજાને, મોટા ભાઈને, અને બધા 4 જણા દાખલ છે નખત્રાણા. કારણ એ કોઈ જાતને ખબર જ નથી, આવીને મટાઈ જ રહ્યા. ધોકાધોકી કરવી જ. એ જમીન માટે આમ ફાંટો કરી રહ્યા. એ લેવલ Selection 1. Our slogan is We give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ. એમ્પલ કટ, બેબી ક્રેડલ, બેબી સૂતર, બાબા સૂટ, બેબી ફ્રોક, બેબી ટોવેલ, બેબી ઓઇલ, બેબી ક્રીમ, બેબી શેમ્પૂ, બોટલ કવર, બેબી પિલો, બાથ સ્પંચ, બેબી પેન્ટીસ, બ્રેસ્ટ પંપ, કોટન બોલ્સ, ડાયપર્સ, એવર ડ્રાય નેપીસ, ઇયરબડ, ફીડિંગ કપ, ફેસ નેપકિન, ફીડિંગ બોટલ, ગોળિયું, કાંગારૂ બેગ, લંગોટ, મ્યુઝિક ટોયસ, મેડિસિન સ્પૂન, નેપી ક્લોથ, નેપી પિન, નાઇટ સૂટ, નેલ ક્લિપર, નર્સિંગ પેડ, ઓરલ બ્રશ, પ્લાસ્ટિક નિકર, પ્લાસ્ટિક સીટ, પાવડર પફ બોક્સ, સીલ્ડ નિપલ, સ્લીપિંગ બેગ, સોફ્ટ ટોયસ, વૂલન બ્લેન્કેટ, વૂલન સૂટ. નાના ભૂલકાઓની તમામ ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ, એટલે કે સિલેક્શન 1. સ્પેશિયલિસ્ટ ઇન ન્યૂ બોર્ન કિડ્સ, ચિલ્ડ્રન વેર, ગર્લ્સ વેર, થોબ શેરી, રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832252261. માધાપરમાં મકાન ખાલી કરવા મુદ્દે મહિલા પર હુમલો. જોકે મહિલા પોતાની છેડતી થઈ છે એવું કહે છે. ભુજના જોડિયા શહેર માધાપર ગામે કાસમસા પીરની દરગાહ પાસે રહેતી મહિલાને 4 શખ્સોએ માર મારતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અમીનાબેનની ફરિયાદ મુજબ તેમની બાજુમાં રહેતા અબ્બાસ, ફકીર મહમદ, ઇસ્માઇલ, ઉમેશ નામના શખ્સે છરી, ધોકા, તલવારથી ધસી આવી અને માર મારી અને 75,000ની ચેન લૂંટી ગયાનું અને અવારનવાર છેડતી કરતા હોવાનું જણાવ્યું છે. અમીના લોહાર માધાપર કાસમસા પીર દરગાહ વટે એટલે રોજ હું પોઠી આચીંદામાં છેડતી ગાઈંદાવા ને કેસ કર્યા આવી છે. પારમદી કરી કેસ કર્યા આવી છે તો મંદી ના વૈસે ઘરે કાલ વૈસે ઘરે કપડા ને ખણેલા તો ઘર મેં ઢોરાઈ છે ને તાળું ખોલાઈ છે. ઘર મેં ઢોરાઈ છે ત્યાં સુધી તો 5-6 જણા ચડી આવ્યા. આ ઈ વાગડિયા રાયમાં ઉમેદ, રહીમ ને ફકીરો, ઇસ્માઇલ, અબ્બાસ એટલે મણી જ નીત મુંમાંથી ખરાબ જ હોય. ઘરે ચડી આવ્યા ને મારામારી કયો ધોકા વધો તલવારું છોરી છે તો છોરી વેચારી છોરી વેચલા વ્યા ને ત્યાં સુધી હું દરવાજો બંધ કરી છાડીશ. હા એની જો એ જે ગોઈએ કે કાપ્યું હતું ને તો કે કાપી વિધાસ પછી તે રાજાજી ચેન માં છકી દઈ રહ્યો નડી મેથી. કચ્છ ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમારું નવલું નજરાનું અને સાહસ એટલે હોટલ નિત્યાનંદ રેસિડેન્સી, એસી રેસ્ટોરન્ટ અને ગુજરાતી ડાઇનિંગ હોલ. તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોટલ નિત્યાનંદ રેસિડેન્સી ભુજના હાથસમા વિસ્તારમાં આપની સેવા માટે તત્પર છે. ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન માટે એક વખત પધારો. કચ્છની સ્વાદપ્રિય જનતા માટે તદ્દન વ્યાજબી ભાવે સાથે ક્વોલિટી તો ખરી જ. ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ, પિઝા, ફાસ્ટ ફૂડનો રસથાળ. હોટલમાં રહેવા માટે લક્ઝરિયસ એસી રૂમો સાથે આધુનિક ફર્નિચર ઉપલબ્ધ છે. સવારે 11 થી 3 વાગ્યા સુધી પંજાબી, ચાઇનીઝ અને ગુજરાતી થાળીનો રસથાળ અને સાંજે 7 થી 11 વાગ્યા સુધી પંજાબી, ચાઇનીઝ, ફાસ્ટ ફૂડનો આનંદ માણો. આવો તમારી પોતાની હોટલ નિત્યાનંદ રેસિડેન્સીમાં, કેબીએન હોટલની સામે, ભુજ કોમર્શિયલ બેંકની પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. જીતેન્દ્ર ધારસી શાહ, મોબાઈલ નંબર 9879080787. નિમિષ ધીરજલાલ ગોર, મોબાઈલ નંબર 9825350356. દીપસિંહ ગોરજીભાઈ ઝાલા, મોબાઈલ નંબર 9909219803. વિચારો, જીવનમાં કલર્સ ન હોય તો શું થાય, રંગ ન હોય તો શું થાય, આપણું જીવન ફીકું પડી જાય. ત્યારે કલર સાથે આપણો ગરબો પણ રહેલો છે અને મનોવિજ્ઞાન એમ કહે છે કે વ્યક્તિ કેવા કલરને પસંદ કરે છે એના ઉપર જ એની આખી જે માનસિકતા છે એ બહાર આવતી હોય છે. ત્યારે ભુજની રોટરી સ્કૂલમાં એક
પ્રશંસનીય અને દ્રષ્ટાંતરૂપ એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. ભુજની રોટરી સ્કૂલમાં કલર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી અને બાળકોને કલર્સ અંગે જ્ઞાન આપવામાં આવ્યું હતું. તો જોઈએ એક કલર્સ અહેવાલ. ભુજની રોટરી સ્કૂલમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના વિકાસ માટે કાર્યક્રમો યોજવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે કલર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ કલર્સ ડે ની ઉજવણી દ્વારા જુદા જુદા કલર્સની ખૂબીઓ અને તે અંગે જાણકારી આપવામાં આવી હતી. એટલે અમારો મુખ્ય હેતુ એ છે કે બધા વિદ્યાર્થીઓને અમને બધાને રંગોનું રંગ વગર અમને મહત્વ જાણવા જડે, એટલે અમે આ રંગોત્સવનું આયોજન કર્યું છે. એટલે ધારો કે જેનો ફેવરેટ કલર યલો હોય તો યલોનું પીળા કલરનું શું મહત્વ છે એ અમને જાણવા જડ્યું. ધારો કે પ્રેમનો કલર લાલ છે, અમે બધા રેડ કલરના કોસ્ટ્યુમમાં છીએ, એટલે અમારો મુખ્ય હેતુ એ છે કે છોકરાઓને લાલ કલર વિશે સમજાવવાનું. આજે અમે સ્કૂલમાં સ્ટુડન્ટ્સને રંગોત્સવ સેલિબ્રેશન. નલિયાની 7 વર્ષની બાળા ઉર્વશી મહેશ્વરીનું હૃદય ખરાબ હોતા રાજ્ય સરકારની યોજના તળે અમદાવાદમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું. બાળાને નવજીવન મળ્યું. રાજ્ય સરકારની જે શાળામાં અભ્યાસ કરતા બાળકો એ પછી ગમે તે જ્ઞાતિના હોય અથવા તો ગમે તે ધોરણમાં અભ્યાસ કરતા હોય, શાળા ચકાસણી દરમિયાન એ બાળકની અંદરમાં કોઈ પણ જાતની બીમારી નીકળે અને એનામાંથી 1 લાખથી 15 લાખ રૂપિયાનો ખર્ચ થાય તો એ સરકાર ખર્ચ ભોગવે છે. એ યોજના અંતર્ગત આપણે નલિયાની એક ઉર્વશી ખીમજી મહેશ્વરી 7 વર્ષની બાળાને આપણે અમદાવાદ મોકલાયા હતા અને એના હૃદયની અંદરમાં વાલમાં કાણું હતું. એમની પરિવારની પરિસ્થિતિ બહુ નબળી, પરંતુ આ સારા વિધાન કાર્યક્રમ અંતર્ગત એ 2 દીકરીને આપણે ત્યાં મોકલાવી ડૉક્ટર અલ્પેશ પટેલ દ્વારા એનું સંપૂર્ણપણે ઓપરેશન થઈ ગયું. આજે બાળાને આપણે અહીં બોલાવી એનું સન્માન કર્યું. આખા કાર્યક્રમની અંદરમાં મેડિકલ કન્વીનર અમારા મનસુખભાઈ નાગરાના માર્ગદર્શન હેઠળ 100% ક્યોર થઈને આ બાળા આવી છે. આજે આપણે તો આપણી ચેનલ મારફતે હું વિનંતી કરું છું કે કોઈ પણ ગામની અંદરમાં આવા નાના બાળકોને અંદરમાં કોઈ પણ જાતની બીમારી હોય તો એ તાત્કાલિક અમારો સંપર્ક કરે, જેના કારણે એ બાળકની જિંદગી બચી શકે અને સરકારની યોજનાઓ દ્વારા આપણે જીવતદાન આપીને એને સફળતાપૂર્વક એવા નાના બાળકોને આપણે બચાવી શકીએ. મારું નામ મહેશ્વરી ખીમજી દેવજીભાઈ છે. મારી છોકરીને છે ને હૃદયમાં કાણું હતું, તો અમે અમારા ગામના જે સુરેન્દ્રભાઈ શાહ હતા એ એમને મળ્યા, તો એ અમને કીધું કે ભાઈ તમે ઇન્દ્રજીતસિંહ જાડેજા જુવાનસિંહ છે, એમને દીકરા છે ઇન્દ્રજીતસિંહ ભુજમાં રહે છે, એમને સંપર્ક કરો તો આપણે તારાચંદ માનનીય શ્રી તારાચંદ સાહેબને આપણે મળીએ. તો એમને અમે ઇન્દ્રજીતસિંહ જાડેજા સાથે આવ્યા અને આપણે માનનીય શ્રી તારાચંદ સાહેબ સાથે અમે અહીંયા મળ્યા. અમને તારાચંદ સાહેબે કીધું કે મનસુખ સાહેબ આપણે ત્યાં કવિઓ બેસે છે, એમનું જાઓ ત્યાં અને બધું તમારું જે ડોક્યુમેન્ટો જોઈએ જીકે જનરલ હોસ્પિટલના આરોગ્ય અધિકારીના અને જિલ્લા પંચાયતના ને બધા શાળાકીય બધા ડોક્યુમેન્ટ અમે તૈયાર કર્યા. અને પછી કીધું કે તમે અમદાવાદ અસાર હોસ્પિટલ યુએન મહેતા હોસ્પિટલમાં એમનું ઓપરેશન થશે. તો અમે ત્યાં ગયા તો એ લોકોએ એમની આધુનિક પદ્ધતિથી પગમાંથી નળી નાખી અને એમનું જે હૃદયમાં કાણું હતું બંધ કરી દીધું અને મારી છોકરી હવે સ્વસ્થ છે. ખર્ચો તો નથી પણ શાળા આરોગ્ય કેન્દ્ર તરફથી એમનું માનનીય ધારાસભ્ય સાથે ફ્રી થઈ ગયું છે. ગુજરાતના જાણીતા કવિ નિરંજનની સમાધિ થાન જાગીરમાં છે. થાન જાગીર જેની તળેટીમાં આવેલી છે એ દિનોદર ડુંગર ઉપર નાથ સંપ્રદાયના એક ઝળહળતા જોગી ધોરમનાથે અહીં સોપારી જેટલા પથ્થર ઉપર શીર્ષાસન કરી અને 12 વર્ષ તપ કર્યું હતું. અને કહેવાય છે કે જ્યારે એમણે આંખ ખોલી ત્યારે સામે જે અફાટ દરિયો હતો એ રણમાં ફેરવાઈ ગયો. અને આજે એના દ્રષ્ટાંતો આજે એનું જે એ ઝલક છે, એ દરિયો આજે રણ થઈ ગયો છે, એનું દ્રશ્ય આજે પણ આપ દિનોદર ડુંગર ઉપરથી જોઈ શકો છો. તો ખાસ કરીને થાન જાગીર એ નાથ બાવા સંપ્રદાય જે છે એમની એક તપોભૂમિ હતી. તો એક તરફ દિનોદર અને નીચે તળેટીમાં થાન જાગીર. તો આ પ્રસિદ્ધ પર્યાવરણ અને એક પ્રકૃતિ તેમજ બાળકો અને યુવાનોને પ્રિય એવું આ સ્થળ છે. અને ખાસ કરીને ટ્રેકિંગ કરવામાં આવે તો દિનોદર ડુંગર બહુ જ સારો ડુંગર છે. તો દર વર્ષે અહીં ધાર્મિક કાર્યક્રમ ઉજવવામાં આવે છે, ત્યારે આ વખતે પણ કચ્છના હિમાલય તરીકે ઓળખાતા આપણા દિનોદર ખાતે વાર્ષિક પાટોત્સવ અને ભવ્ય મેળો ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ઉજવાયો.
કચ્છના ઐતિહાસિક અને વિશ્વ વિખ્યાત પૌરાણિક સ્થળ તરીકે વિખ્યાત ધીરોણોદર ડુંગર ખાતે દર વર્ષે ફાગણ સુદ ચોથ અને પાંચમના દિવસે પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ અગ્રણી આયોજકોએ આ પાટોત્સવ અને મેળાનું ભવ્ય આયોજન કર્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ આ ઐતિહાસિક સ્થળની જાળવણી માટે સરકાર સુસ્તી વર્તે છે. અહીંયા દર વર્ષે હજારો પર્યટકો મુલાકાત આવે છે, તો સરકાર બીજી વ્યવસ્થા સંભાળે તો ચોક્કસ આ સ્થળનો પર્યટન સ્થળ તરીકે વિકાસ થઈ શકે એમ છે. કચ્છ જિલ્લા નખત્રાણા તાલુકા કચ્છ રાજ્યની અંદરમાં કચ્છ અઘોર જંગલ હતો ત્યારે કચ્છની અંદરમાં ધોરમરાજ જે આવેલા અને ઉત્તર બાજુ જે પાવરપટ્ટી કહે છે એ પાવર બંદર હતો અને 12 વર્ષ કચ્છની અંદરમાં જ્યારે કચ્છ અઘોર જંગલ હતો ત્યારે 2100 વર્ષ પહેલા તપસ્યા કરેલી સુપારી નીચે રાખી માથો 12 વર્ષ ઊંધી તપસ્યા કરી. ત્યારબાદ નીચે ગયા અને જાગીર જગ્ન કર્યો અને તપસ્યા પૂરી થઈ ત્યારે ખુલ્લો સમુદ્ર હતો તે શોષાઈ અને કોલસી ઇગ્નાઇટ થઈ ગયો છે થાન જાગીરની અંદરમાં. અને ધીરોદર ડુંગર ઉપરનો વહીવટ 1900 વિક્રમ સંવત 1955માં જોગી જોતનાથજીએ મંદિર જૂનો ધર્મશાળા અને 5 શિવ મંદિર, હિંગલાજ મંદિર, કાલ ભૈરવનાથ, બટુ ભૈરવનાથ વગેરેના બનાવ્યા છે. ત્યારબાદ ધીરોદર વિકાસ સમિતિ 71ની સાલની અંદરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. જ્યારથી 71માં મેળો ભરાય છે અને ધીરોદર ડુંગર અંદર 4 બાઉન્ડ્રી અને પગથિયા સુધી આજ પણ ધીરોદર વિકાસ સેવા સમિતિ કામ કરે છે ને વર્ષમાં એક વખત જ્યારે મેળો ભરાય છે ત્યારે આજુબાજુની ગામ સમિતિ ધીરોદર વિકાસ સમિતિ થઈ મેળા સમિતિ બને સમિતિ અને સેવકો અહીંયાનો મેળો ઉજવી રહ્યા છે. કચ્છનો હિમાલય સમૂહ અને છોટે કિનારે હું આ સિદ્ધ જોગી સોમનાથ તપોભૂમિ ધીરોદર ડુંગર અહીં પ્રતિ વર્ષે વાર્ષિક પાટોત્સવ પ્રસંગે ફાગણ સુદ ચોથ અને પાંચમના 2 દિવસ મેળાનું આયોજન કરાય છે અને આ સ્થળે હજારો ભાવિકો દર્શને આવે છે. આ સ્થળ એક અલૌકિક અને સિદ્ધ ધર્મનાથ દાદાની તપોભૂમિ છે. આના વિકાસ માટે જેટલી તંત્ર તરફથી મદદ મળવી જોઈએ, ગ્રાન્ટો ફાળવી જોઈએ એટલી પ્રમાણમાં મળતી નથી. પણ આ સ્થળે જે પર્યટકો અને દર્શનાર્થીઓ હજારોની સંખ્યામાં આવે છે એની દ્રષ્ટિએ સરકારે તંત્રે થોડું આ બાબત ધ્યાન દેવું જોઈએ. અત્રેની આ કાર્યકર સમિતિ બધે ખર્ચનો નિભાવ ચલાવે છે અને આ સ્થળ એક અલૌકિક જગ્યા છે. દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 2 મિનિટ અને 20 ન્યૂઝ. અબડાસા તાલુકાના દદામાપર ગામની આસપાસ ગૌચર જમીન માથાભારે શખ્સોએ દબાવી. રોટરી ક્લબને પ્રેમ થઈ ગયો બાલભવનથી. નગરપાલિકાની અનેક નોટિસો છતાં બાલભવનનો કબજો રોટરી ક્લબ સુપ્રત કરતી નથી. કસ્ટમ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપર ડ્યુટી પેનલ્ટી બાકી હોય તેવા ટોપ 10માં અદાણી એન્ટરપ્રાઇઝનું નામ પણ પ્રસિદ્ધ. ફિલ્મ મેકર કરણ જોહરને કાજોલે રોકડું પરખાવી દીધું કે મારા કરતા શ્રેષ્ઠ હિરોઈન કોઈ નથી. રાજ્યના પુરવઠા વિભાગ ઉપર કાળા બજારીઓનો કબજો. અમરેલીમાં 13 ટ્રક લોટ ખાઈ ગયા, કોંગ્રેસનો આક્ષેપ. ગેરરીતિઓને કારણે નરા ગામની રેતી ખનીજની લીઝ ખાણ ખનીજ વિભાગે રદ કરી. કચ્છમાં વીજ ચોરી પકડવાની અવિરત ઝુંબેશ દ્વારા અત્યાર સુધી 10 કરોડની વીજ ચોરી પકડાઈ. ભારતભરમાંથી નાના રોકાણકારો પાસેથી 27 કંપનીઓએ કુલ 342 કરોડ એકઠા કરી અને ગાયબ થઈ ગઈ છે, જેમાં 26 કંપનીઓ ગુજરાતમાં નોંધાઈ હતી. સ્વાઇન ફ્લુએ મચાવેલ કહેર સામે કેન્દ્રીય તપાસ ટીમ આજે એટલે કે શનિવારે ભુજની મુલાકાત લીધી છે. અત્યાર સુધી જિલ્લામાં 14ના મૃત્યુ. પુનરાજપુર ગામની લખમાબાઈને ગળે ટૂંપો દઈ અને મારી નાખનાર સાસરિયાની જામીન અરજી રદ કરાઈ. અંજારમાં માંસ અને મટનનો જાહેરમાં વેપાર થતા શહેરીજનોમાં આક્રોશ. મુન્દ્રાથી માંડવી સઢવાળી હોળીની સ્પર્ધા 17મી માર્ચ એટલે કે રવિવારે યોજાશે. અત્યાર સુધી કુલ 52 સ્પર્ધકોએ ઝંપલાવ્યું છે. જેમણે પોતાનાને ગુમાવ્યા છે તેવા કચ્છના એસટી તંત્રના 72 વારસદારો અત્યારે પણ નોકરીની રાહ જોઈ રહ્યા છે. પાલનપુર ડીસા હાઈવેની હોટલમાંથી ફૂડના સેમ્પલ હલકી ગુણવત્તાવાળા નીકળતા હોટલ માલિકને 1 વર્ષની કેદ. હવે યુપીએસની પરીક્ષા ગુજરાતીમાં પણ આપી શકાશે. જૂનું ફોર્મેટ કાયમ, નવો નિયમ રદ કરાયો. આસામના અંતરિયાળ ગામમાં ફેસબુકની મદદથી પ્રસૂતિ કરવામાં આવી. બાળકનું નામ રખાયું ફેસબુક. બિહારમાં છોકરીઓને આત્મરક્ષણ માટે સક્ષમ બનાવવા 20,000 માધ્યમિક શાળામાં કરાટે શીખવવામાં આવશે. હરિયાણામાં જીંદ જિલ્લાની પંચાયતે છોકરીઓના ડાન્સ ઉપર પ્રતિબંધ મૂક્યો, કારણ કે મહિલાઓના અપરાધ વધી રહ્યા છે. 1 એપ્રિલથી
રાજ્યના 4 શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના 16 લાખ કેબલ ધારકોને ડિજિટલ કેબલ અથવા DTH લેવું પડશે. શહેરી વિસ્તારોમાં નવી શરતની જમીન જંત્રીના 25% રકમ ભરી જૂની શરતમાં ફેરવી શકાશે. તો આ હતા આજના ટીવી સમાચાર. સોમવારે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મહાસપ્ર ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.